નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ। વરસાદ વરસતો રહ્યો, તિરંગો લહેરાતો રહ્યો। વડનગરમાં દેશભક્તિનો જોરદાર જુવાર, ફૂલોથી ભવ્ય સ્વાગત, આંબેડકર ચોકમાં બાબા સાહેબને ફૂલહાર। વડનગર આકાશમાંથી વરસતા વરસાદની ધાર વચ્ચે પણ વડનગરમાં દેશભક્તિનો જુવાર જોવા મળ્યો હતો। વરસાદની ઝરમર વચ્ચે હાથમાં લહેરાતા તિરંગા, ગુંજતા ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓ સાથે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। વરસાદ પણ દેશભક્તિના આ ઉત્સાહને રોકી શક્યો ન હતો। વડનગર ફાટક પાસે 3 રસ્તાથી પ્રેરણા સ્કૂલ સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં આગેવાનો, વેપારીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં સમગ્ર વડનગર જાણે તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો। વેપારીઓ અને નગરજનોએ ફરી ફૂલોની વર્ષા તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે રસ્તાની બંને બાજુ ઊભેલા વેપારીઓ અને સ્થાનિકો નગરજનોએ યાત્રાળુઓનો ફૂલોથી વર્ષા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। તિરંગો હાથમાં લઈને દેશભક્તિના નારા લગાવતા લોકોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વરસાદ વચ્ચે પણ લોકોનો ઉત્સાહ યથાવત રહ્યો હતો અને દેશપ્રેમની લાગણી અને સાથે નગરજનોએ યાત્રામાં ભાગ લઈ રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો। આંબેડકર ચોક ખાતે બાબા સાહેબને ફૂલહાર તિરંગા યાત્રા વડનગરના આંબેડકર ચોક ખાતે પહોંચતા ભારતના બંધારણ ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યો હતો। બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બંધારણના પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। આગેવાનો અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। તિરંગા યાત્રામાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી કમલભાઈ પટેલ, શુભમ શાહ, મહામંત્રી ઉત્તર ઝોનના મન કી બાત ઇન્ચાર્જ મયુર પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ કલાજી ઠાકોર, વડનગર મામલતદાર એચ.વી. પુરોહિત, વડનગર ટીડીઓ કેતન પ્રજાપતિ, વડનગર પીઆઈ એમ.એન. દવે સહિત વડનગર નગરપાલિકા સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, શહેરના વેપારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વરસાદ વચ્ચે પરંતુ તિરંગાની શાન અને દેશભક્તિના નારા સતત ગુંજતા રહ્યા। ભવ્ય તિરંગા યાત્રાએ વડનગરમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો। વરસાદ અટક્યો નહીં, યાત્રા અટકી નહીં અને દેશભક્તિનો જુવાર પણ થંભ્યો નહીં। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।